શનિદેવને કર્મ ફળદાતા દેવ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર શનિ જયંતિનો તહેવાર દર વર્ષે વૈશિક અમાસ તિથિ પર મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. શનિને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તો શનિ જયંતિના દિવસથી તમારા રાશિમાં શું ફેરફાર થશે, સાથે શું છે લાભ અને શું છે શુભ, તે જાણીશું ટેરો કાર્ડ દ્વારા. અમદાવાદના જાણીતા ટેરો કાર્ડ રીડર અંકિત શાહ તેમના કહેવા મુજબ દરેક રાશિઓ 4 એલિમેન્ટ સાથે જોડાયેલી છે, જેમ કે ફાયર એલિમેન્ટ જેમાં મેષ, સિંહ અને ધન રાશિ આવે છે, એર એલિમેન્ટ જેમાં મિથુન, તુલા અને કુંભ રાશિ આવે છે, અર્થ એલિમેન્ટ જે વૃષભ, કન્યા અને મકર રાશિ આવે છે અને વોટર એલિમેન્ટ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ આવે છે. તો આવો જાણીએ રાશિ ભવિષ્ય શું કહે છે. નીતિનભાઈ શાહ છે અને હું છેલ્લા 7 વર્ષથી રેકી, ટેરો, ક્રિસ્ટલ્સ અને બીજી અલગ અલગ વિવિધ હિલિંગ મોડાલિટીઝ છે એના જોડે જોડાયેલો છું. શનિ જયંતિ જે વૈશાખ વદ અમાસે આવે છે એની 12 રાશિ પર શું અસર પડશે એ હવે આપણે જોઈશું. પહેલાં આપણે જોઈશું અગ્નિ તત્વની જે રાશિઓ છે, જે મેષ, સિંહ અને ધન, એ રાશિઓ પર શું અસર પડશે એ આપણે ટેરોથી જોઈશું. આ કાર્ડ તમને બતાડે છે કે અત્યારે તમારે તમારી જીવનમાં ક્યાં ફેમિલી મેટર્સ હોય કે વર્ક રિલેટેડ હોય કે કશું બી હોય, તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાનું છે. જિદ્દી નેચર હોય તો છોડવાનો છે, આર્ગ્યુમેન્ટમાં ઉતરવાનું નથી કોઈની જોડે. અત્યારે થોડોક ટાઈમ તમારે 10-15 દિવસ આ વસ્તુ ફોલો કરવાની જરૂરત છે. અને એની જો હું તમને રેમેડી કહું તો એ તમને એ જ વસ્તુ સૂચવે છે જે તમારું રીડિંગ કહે છે કે તમારે કશું જ કરવાની જરૂરત નથી, મેન્ટલી પીસ અને એ રીતે રાખવાની જરૂરત છે. તત્વની રાશિઓ છે કર્ક, વૃશ્ચિક અને મીન. હવે આપણે એમનું રીડિંગ કરીશું. આ કાર્ડ ટ્રસ્ટનું કાર્ડ આવે છે, એટલે અત્યારે બેઝિકલી તમારે કોઈ પણ વસ્તુમાં આગળ ટ્રસ્ટથી વધવાની જરૂરત છે. ડિવાઇન જે પાવર છે એના ઉપર તમારે વિશ્વાસ રાખીને આગળ વધવાની જરૂરત છે. લાઈફમાં ડાઉટ્સ હોય તો કાઢી નાખજો. ડિવાઇન બ્લેસિંગ્સ તમારી જોડે જ છે, એટલે પ્લીઝ તમે આગળ વધો. રેમેડીમાં આપણે જોઈએ તો અત્યારે કોઈ પણ પ્રકારની તમારે જે આ કાર્ડ છે ને એનું સૂચક છે કે તમે તમારી પાસે જે કોઈ વસ્તુ છે કે કોઈ નોલેજ છે તો તમે શેર નથી કરતા. તો અત્યારે તમારે ભગવાન ઉપર ટ્રસ્ટ રાખીને થોડું ઘણું શેરિંગ કરવાની જરૂર છે. તમારી પાસે જે નોલેજ હોય શેર કરો, તમે ડોનેશન આપો, એનાથી ઘણો બધો ફાયદો થશે. વાયુ તત્વની આપણે વાત કરીએ તો મિથુન, તુલા અને કુંભ આવે છે. આમાં એ લોકો માટે જે ગાઈડન્સ છે, અત્યારે તમારે દરેક વસ્તુમાં થોડા ફ્રેન્ડલીનેસથી આગળ વધવાની જરૂરત છે. કોઈ પણ વસ્તુમાં તમારે આર્ગ્યુમેન્ટ જો કરતા હો કોઈની જોડે તો ના કરો. અને બધું સારું જ બતાડે છે, પણ કેવું છે કે તમે ફ્રેન્ડલીનેસ રાખીને તમે આગળ વધશો ને તો તમારું બી કામ થશે અને સામેવાળાનું બી કામ થશે. અને આપણે રેમેડીની વાત કરીએ તો રેમેડીમાં અત્યારે એવું બતાડે છે કે તમે અત્યારે કદાચ છેલ્લા ઘણા સમયથી થોડા એકદમ પેલા રિલેક્સ મોડમાં જતા રહ્યા છો. તો ઘણી વખત એવું થાય છે કે રિલેક્સ મોડમાં જતા રહ્યા હો તો અમુક ઓપોર્ચ્યુનિટી બી આપણે ચૂકી જઈએ છીએ. એટલે એ ઓપોર્ચ્યુનિટી તમને મળે ને એનું તમે ખાસ ધ્યાન રાખજો, અને એ આવે તો તમે કેપ્ચર કરી લેજો, તમને ઘણો ફાયદો થશે એનાથી. રાશિ છે પૃથ્વી તત્વની રાશિ, વૃષભ, કન્યા અને મકર. એમાં અત્યારે તમને રીડિંગમાં જે બતાવે છે એ એવું બતાડે છે કે તમે છેલ્લા ઘણા ટાઈમથી એક બર્ડન લઈને ચાલી રહ્યા છો તમારા શોલ્ડર્સ ઉપર. અને એ બર્ડન કેવું છે કે એના કારણે તમે કદાચ જે ઘણા કામો કરવાના જે બાકી છે એ રહી જાય છે. એટલે તમારે એ વસ્તુને ધ્યાનમાં રાખીને એ કામો હવે હાથમાં લઈ અને આગળ વધવું પડશે. અને આ એ જે બર્ડન છે, તમે જે મેન્ટલ બર્ડન લઈને ચાલો છો ને એ થોડુંક હવે હળવું કરો. મેન્ટલી તમે બી થોડા ફ્રી થઈ જાઓ. અને આપણે એનું સોલ્યુશન ગણો કે રેમેડી ગણો, એ અત્યારે એવું સૂચવે છે કે તમે કોઈ પણ વ્યક્તિ ઉપર અત્યારે કદાચ વધારે પડતો ટ્રસ્ટ કરીને બેસી ગયા છો, તો કદાચ એ વધારે પડતો ટ્રસ્ટ કદાચ તમને આગળ જતા હેરાન કરી શકે છે. તો થોડું રિયાલિટીમાં બી આવી જાઓ. અત્યારે કેવું છે કે રિયાલિટીને એક્સેપ્ટ કરી લો. ઘણી વખત સામેવાળાની રિયાલિટી આપણે એક્સેપ્ટ નથી કરતા, આપણી પોતાની રિયાલિટી એક્સેપ્ટ નથી કરતા. તો એ રિયાલિટી તમારે અત્યારે એક્સેપ્ટ કરવાની જરૂરત છે. ટેરો કાર્ડ રીડર અંકિત શાહ સૂચવે છે કે દરેક વ્યક્તિને જીવનમાં ગમે ત્યારે શનિ, સાડાસાતી અને
દોષનો સામનો કરવો પડતો હોય છે. વૈશ્વિક અમાસના દિવસે શનિદેવની વિવિધ પૂજા કરવાથી તેમની શુભ દ્રષ્ટિ તમારા પર પડી શકે છે. સાથે શનિદેવને દીવો કરવાથી પણ તમારી મનોકામના પૂર્ણ થશે.